शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। આપણે 54માં શ્લોક ઉપર પ્રવચન કરતા હતા. શરૂઆત ક્યાંથી થઈ? 54માં શ્લોકથી. અર્જુને પ્રશ્ન કરેલો. અર્જુને એવો પ્રશ્ન કર્યો હતો કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. સ્થિત પ્રજ્ઞ એટલે જે સમાધિમાં સ્થિર હોય, જેની બુદ્ધિ સ્થિર હોય. જો આત્મ સાક્ષાત્કાર કરવો હોય ને તો કાં તો શુદ્ધ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ અને કાં તો શુદ્ધ મન જોઈએ. શુદ્ધ મન હોય તો સાક્ષાત્કાર થાય, કાં તો સૂક્ષ્મ બુદ્ધિ હોય કે જે બુદ્ધિમાં દ્વૈત ના દેખાય, બધું એક જ દેખાય, જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા એક જ હોય, એવું સમજ જેને આવી જાય એને પણ સાક્ષાત્કાર થાય. હવે અર્જુનનો પ્રશ્ન શું છે? સ્થિત પ્રજ્ઞસ્થ કા ભાષા. સ્થિત પ્રજ્ઞસ્થ એટલે જે સમાધિમાં સ્થિત છે તે. હે કેશવ, સમાધિમાં સ્થિર બુદ્ધિ છે તેવા પુરુષના લક્ષણો કયા કયા છે, એની વ્યાખ્યા શું છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્થિત પ્રજ્ઞ, એવું અહીં પૂછવામાં આવ્યું છે. સ્થિતધિ કિમ પ્રભાષે. તો મારે જાણવું છે કે આ સ્થિત પ્રજ્ઞ છે ને કેવી રીતે બોલે છે, એના પર ચર્ચા થઈ ગઈ અને છેલ્લી ચર્ચા છે એ બાકી છે. પછી આવે છે સ્થિત પ્રજ્ઞ કિમ આસિત, કેવી રીતે બેસે છે, વરજેત કિમ, કેવી રીતે ચાલે છે. હવે આપણે જે અધૂરી વાત, આપણે તમને ભાષાંતર પ્રશ્ન પહેલા સમજાવવો જોઈએ, હવે ભગવાનનો ઉત્તરો સમજાવવાના છે. પહેલા પ્રશ્ન એકવાર ફરીથી, હે કેશવ, સમાધિમાં સ્થિર બુદ્ધિવાળો પુરુષ છે અને લક્ષણો કયા, એની વ્યાખ્યા શું? વોટ ઇઝ ધ ડેફિનેશન? સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે, આ પ્રશ્નો છે. અને હવે ભગવાનનો ઉત્તર જોઈએ છે. આપણે ભગવાનના ઉત્તર ઉપર આપણે ચર્ચા કરતા હતા અને એ ચર્ચા છે એ આજે ફરીથી શરૂ કરીએ છીએ. તો એ ચર્ચામાં આપણે 57માં શ્લોકમાં હતા અને 57મો શ્લોક છે એ થોડો અધૂરો હતો, એ પહેલાં પૂરો કરીશું, ત્યારબાદ આપણે આગળ જઈશું. તો 57મો શ્લોક એકવાર બોલાવો. ય સર્વત્રાન અનભિસ્નેહ. બોલાવો. यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. જે પુરુષ સગળા પદાર્થોમાં સ્નેહ રહિત છે તે શુભ પ્રસંગ કે અશુભ પ્રસંગ, આવા પ્રસંગોમાં શુભ કે અશુભ પ્રસંગને પ્રાપ્ત કરીને, અહીંયા લખ્યું છે ન અભિનંદતી. આ કૃષ્ણ પરમાત્મા જવાબ આપે છે. સારા પ્રસંગ હોય, લાભ હોય તો એને અભિનંદન કરતો નથી, એની સ્તુતિ કરતો નથી. ન અભિનંદતી ન દ્વેષ્ટિ, કે એની નિંદા પણ કરતો નથી. દ્વેષયુક્ત કંઈ બોલતો નથી. પ્રશ્ન શું છે? કેવી રીતે બોલે છે સમાધિમાં. તો અહીંયા કહ્યું કે સારા પદાર્થોને પ્રાપ્ત કરીને એના વખાણ કરતો નથી, અભિનંદતી એટલે અભિનંદન આપતો નથી, એની પ્રશંસા કરતો નથી. અને દુઃખનો પ્રસંગ આવે, કોઈ આપણું અપમાન કરે ત્યારે દ્વેષ ન દ્વેષ્ટિ,
એ દ્વેષ કરતો નથી, દ્વેષયુક્ત બોલતો નથી, એની બુદ્ધિ સ્થિર છે એવું કહેવામાં આવે છે. એ સ્થિતપ્રજ્ઞ છે એવી વાત એ સમજાવવામાં આવી. હવે સારા પ્રસંગોની પ્રશંસા પણ ના કરે અને ન ગમતા પ્રશંસોની નિંદા પણ ના કરે, એનું નામ સ્થિતપ્રજ્ઞ. પણ આપણને સમજાય કઈ રીતે? એક દ્રષ્ટાંત લઈએ. જે વાત અધૂરી હતી એ આગળ ચાલે છે. હવે શાંતિથી મન એકાગ્ર કરી અને સાંભળજો. હું નથી બોલતો ને મારે બોલવું નથી ને મારે શીખવાડવું નથી. ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે. નહીતર હું ચાલીને તારે આવ્યો ના હોત. મને તો એમ હતું ખલાસ સ્વામીજી ગયા હવે કામથી, પણ સ્વામીજી ઊભા થઈ ગયા. એટલે સ્વામીજી ઊભા થયા છે એટલે શરીર ઊભું થયું નથી, અંદરથી આત્મા જાગૃત થઈ ગયો અને શરીરને ચલાવે. હવે દ્રષ્ટાંત આપવું છે, એના દ્વારા સમજો. આપણા દેશમાં ભગવાન બુદ્ધ થઈ ગયા તો બુદ્ધ આપણા દેશમાં ભારતમાં અને નાલંદામાં મોટા મોટા એના મંદિરો છે. પણ ભારતની અંદરથી આદિ શંકરાચાર્યજીએ બુદ્ધ ધર્મને ભારતની સરહદોની બહાર મૂકી દીધો. કેમ? એ અનિશ્વરવાદી છે. અમુક ધર્મો એવા છે ઈશ્વરમાં માનતા નથી. આપણે ઈશ્વરવાદી છીએ, આપણે ઈશ્વરમાં માનીએ છીએ. ઈશ્વર નથી જગત કોણે બનાવ્યું? કોઈ પણ વસ્તુ જ્યારે આંખે જોઈએ દ્રશ્ય હોય તેનો દ્રષ્ટા હોવો જ જોઈએ. આ ટેબલ છે તો એ સુથાર હોવો જ જોઈએ, તમે જોયો હોય કે ના જોયો હોય. આ ઝાડ છે તો લીંબોડી હોવી જ જોઈએ. કેરી છે, સાંભળજો બરાબર, એટલે આંબો છે તો કેરી હોવી જ જોઈએ. એટલે કાર્ય નજરે પડે તો કારણ હોવું જ જોઈએ. આ જગત આખું કાર્ય છે, તેને બનાવનાર ઈશ્વર છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ તરીકે જેને શાસ્ત્રો ભણ્યા હોય એને જ ખબર પડે. કઈ વાંધો નહીં, હું ખાલી વાત કરું કે જે વસ્તુ આંખે દેખાય એનો બનાવનાર તો કોઈ હોવો જ જોઈએ. આપણે ઈશ્વરવાદી છે. આપણો સનાતન ધર્મ છે, યાદ રાખજો. હિન્દુ નહીં, અમે સનાતની છીએ. આવું તો મેં દ્રૌપદીની વાત કરી ત્યારે પણ કહ્યું હતું. મહાભારતમાં પણ છે, ઉપનિષદોમાં પણ છે, આપણા કાવ્યોમાં પણ છે બધું આવું. તો આ સનાતન ધર્મ આપણો આપણને શીખવાડે છે શું? કે ઈશ્વર તો આપણી અંદર છે અને પ્રાપ્ત જ છે. પ્રાપ્ત જ પ્રાપ્તિ જેને કહેવામાં આવે. હવે બુદ્ધ ભગવાનની વાત કરી ત્યારે એનો એક શિષ્ય નગરમાં નીકળ્યો છે ભિક્ષા માટે. મારા દિવસો મને યાદ આવે કે હું હિમાલય સુધી ચાલીને પદયાત્રા કરતો કરતો ગયો. કોઈ વાર 20 કિલોમીટર ચાલુ. અતીતનું અનાવરણ વાંચું તો ખબર પડશે. કોઈ વાર 40 કિલોમીટર ચાલુ. કોઈ ગામ ના આવે. કોઈ મંદિરના કિનારે હું સૂતો હતો અને ભિક્ષાંદેહી અટક અટ્યાઓ જુવાનો તગડે હો ભીખ માંગતે હો શર્મ નહીં આતી હે. અચ્છા માતાજી ગુસ્સા મત કરના એમ કરીને હું આગળ જતો હતો. 5 ઘેર માગતો હતો અને જો 5 ઘરમાંથી બધે જ આવું રિપ્લાય મને મળે તો હું સમજુ કે ભગવાનની ઈચ્છા એવી છે કે આજે મારે અપવાસ કરવો. હું તળાવના કિનારે મંદિરના આંગણે સૂતો હતો, ધર્મશાળામાં રહેતો હતો. કોઈ સજ્જન જો જગ્યા આપે તો પણ હું રહેતો હતો. એ મારા દિવસો મને યાદ આવે છે. કેમ? આ વાર્તા તમને સમજાવી છે માટે. એવી રીતે ભગવાન બુદ્ધનો એક શિષ્ય છે, ગામમાં ભિક્ષા માટે નીકળ્યો છે અને આ નગરમાં ભિક્ષા માગતા માગતા એવું કંઈક બને છે કે જે ઘર પાસે ઊભો છે ને ભિક્ષાંદેહી એ એક વેશ્યાનું ઘર હોય. હવે એને બિચારાને શું ખબર? એ તો ભિક્ષા માગવા માટે આવ્યો છે. એ વેશ્યા હતી. રાતે મુજરો કરે પણ વેશ્યાને ઘેર તો વેશ પલટો કરી અને રાતના 11 વાગ્યા પછી મોટા મોટા નગર શેઠો અને ધનાઢ્ય લોકો આવે. આજે પણ એવું જ છે. બહુ પૈસા હોય ને ટીવી પર હમણાં આ જાહેરાત આવી છે કે આખા દુનિયાના
વધારે પૈસાદાર લોકોને એક મેળો ભરાયો છે. એના ડ્રેસ જોવા જેવા છે. એક એક માણસના કરોડો રૂપિયાના ડ્રેસ છે. હું કહેવા એ માગુ છું, આ વેશ્યાના ઘેર તો બધા આવે, કોઈને ખબર ના પડે એવી રીતે આવે. અને એ વેશ્યાના ઘેર આ માણસ ઉભો છે, ભિક્ષુ એટલે ભગવાન બુદ્ધનો શિષ્ય. ભિક્ષાન દેહી. આ રૂપ યૌવના છે. વેશ્યા એમને બનાતું નથી. યૌવન જોઈએ, યુવાની જોઈએ, રૂપ જોઈએ, ખૂબ સુંદર કપડાં પહેરેલા હોવા જોઈએ, મેકઅપ જોઈએ, લિપસ્ટિક જોઈએ, આઈબ્રો કરાયેલી હોવી જોઈએ, ભમર કાળી અને પેન્સિલની અણીઓ લગાવેલી હોવી જોઈએ. અને એ બજારમાં તો થાય નહીં, હાથે પણ દોરો કરી અને ટક દઈને નીકળી જાય ભમર. એટલે આ વેશ્યા છે, રૂપ યૌવના છે. અને પેલા પૂછે છે भिक्षु ने, भिक्षा के लिए आए हो, क्या मेरे यहां चातुर्मास नहीं रह सकते हो? प्रश्न याद રાખજો કે સ્થિત પ્રજ્ઞ કેમ બોલે. ભગવાન કૃષ્ણ જવાબ આપે. એ સમજાવવા તમને એક દાખલો આપું. આપણે ત્યાં ચાતુર્માસ થાય ને એટલે જૈન લોકોને બધા અપાસરા હોય, એમાં બધા લે ચાલતા ચાલતા જતા જાય છે એટલે. અને ત્યાં 4 મહિના કોઈ નીકળીને, આપણે ત્યાં બી સાધુ છે ને એક આશ્રમમાં રહે ચાતુર્માસમાં. કારણ ચાતુર્માસમાં વરસાદ બહુ પડતો હોય એટલે પદયાત્રા થાય નહીં અને મુશ્કેલી પડે, એટલે ચાતુર્માસ ને એક જ જગ્યાએ રહે. એટલે આમ નર્તકીએ આ રૂપ યૌવનાએ પૂછ્યું કે તમે શું મારે ત્યાં ચાતુર્માસ ના કરો? એ અંજાઈ ગઈ ત્યાં ભિક્ષુથી. આ યુવાન જે ભિક્ષા લેવા માંગવા માટે આવ્યો એને ત્યાં અંજાઈ ગઈ હતી. એટલે પેલો બુદ્ધ ભગવાનનો શિષ્ય કહે છે, માતાજી મેં इसका उत्तर कल दूंगा आपको. હું આવતીકાલે ઉત્તર આપીશ. ભગવાન બુદ્ધ મારા ગુરુ છે, એ ગુરુવર્યને પૂછી અને પછી તમને ઉત્તર આપીશ. બુદ્ધનો શિષ્ય હતો માટે. આજકાલનો નહીં. આજકાલનો હોય તો શું કહી દે, ગુરુ કી એસી કી તૈસી, મેં જવાબ દેતા હું. પણ એ તો ભગવાન બુદ્ધનો શિષ્ય, પરમ શિષ્ય હતો. એને કીધું કે ભગવાન બુદ્ધને પૂછીને જવાબ આપીશ કે મારે ચાતુર્માસ રહેવું કે નહીં. એટલે પેલી પૂછે છે, બુદ્ધ ભગવાન ના કહેશે તો? એટલે આ શિષ્ય કહે છે, બુદ્ધ ભગવાન હા કહેશે કે ના કહેશે એનો જવાબ બુદ્ધને આપવા દો ને. તમે જવાબની ઉતાવળ શા માટે કરો છો કે ના કહેશે? ઉતાવળ ન કરો, ધીરજ ધરો. બુદ્ધના બદલે તમે ઉત્તરનું અનુમાન શા માટે કરો છો? આજકાલના શિષ્યો આવા હોય. અરે મને ખબર છે, હું જે કહું છું મારો ગુરુ આવું જ કહેવાના. પેલું આજનો વર્તમાનનો આ ભગવા કપડા આપ્યા ભૂલથી મેં બી. તો આજનો શિષ્ય શું કરે ખબર છે? એટલે હું જવાબ આપું છું બરાબર છે, તો પેલો કહે કે ભાઈ તમે તમારા ગુરુને તો પૂછી જુઓ. અરે ગુરુને શું પૂછવાનું છે, એ તો મને ખબર છે. પણ બુદ્ધનો શિષ્ય એવું નથી કહેતો. બુદ્ધનો શિષ્ય કહે છે કે હું બુદ્ધ ભગવાનને પૂછીશ અને પછી ઉત્તર આપીશ. તમે ઉત્તરની જવાબની ઉતાવળ ના કરો. બીજા દિવસે ભિક્ષાન દેહી, એટલે પેલી પૂછે છે, ભિક્ષા માટે આવ્યા છો? ના, હું ચાતુર્માસ રહેવા માટે આવ્યો. મને રજા મળી ગઈ. મારા ગુરુએ મને કીધું છે જા, ભલે એ વેશ્યા હોય, નર્તકી હોય, તું જા. હવે એ તો ભાઈ ત્યાં રહેવા માંડ્યો. હવે આ શિષ્ય એક વેશ્યાને ત્યાં, નર્તકીને ત્યાં રહેવા માંડ્યો. એટલે ભિક્ષાના બહાને બીજા શિષ્યો છે ને એ જોવા માટે આવે કે આ શું કરે. નિવાસ દરમિયાન અન્ય શિષ્યો ભિક્ષાના બહાને આવે. શિષ્યો આવી અને ત્યાં ડોકિયા કરે. પેલું ખાય છે, પેલી મિષ્ટાન પીરસે છે, આરોગ્ય છે, આ નાચ જુએ છે. સત્સંગ ના કહેવાય, પણ મુજરો કહેવાય. મુજરામાં બેસે છે. આ જરના
વેશ્યા નાચ કરે ત્યારે. એટલે આ લોકો ભિક્ષાના બહાને ત્યાં આવી અને બધા જુએ છે અને જોઈને પછી ભગવાન બુદ્ધને ફરિયાદ કરે છે, ભગવાન પેલું તો છે ને રોજ રોજ મિષ્ટાન આરોગે છે અને જેને મુજરામાં બેસે છે, પેલી વેશ્યાને પીરસે છે. બુદ્ધ ભગવાન સ્થિતપ્રજ્ઞ છે, ફરિયાદો સાંભળે છે, કોઈને ઉત્તર આપતા નથી. ઉત્તર આપતા નથી, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રશ્ન છે સ્થિતપ્રજ્ઞ કેમ બોલે છે? ભગવાન બુદ્ધ કોઈ ઉત્તર આપતા નથી, સાંભળી લે છે. સારા ટીચર, શિક્ષકનું લક્ષણ આ છે. પેલું એમ કે ને, આ એક આશ્રમમાં બધા ઘણા હોય કે આ આવું આવું કરે છે અને છે ને તમે કહ્યું તો કામ જ નથી કરતો, કચરો વાળતો જ નથી ને, અને એમ કે બરાબર હરખું કરતો જ નથી. સાંભળી લેવાનું, બોલવાનું નહીં. આપણે જે કરવાનું એ કરવાનું, મૌન રહેવાનું. એટલે બુદ્ધ ભગવાન મૌન છે, કઈ બોલતા નથી, ફરિયાદો સાંભળે છે. બોલે તો રાગ થાય, કાં તો દ્વેષ થાય, કાં તો પેલાને વડે, કાં તો ગુસ્સો કરે. નહીં કરવાનું. આ માણસ બહુ સારું કામ કરે છે, નહીં કહેવાનું, તો રાગ દ્વેષ થાય. સ્થિતપ્રજ્ઞ કેમ બોલે છે એ પ્રશ્ન છે આખો. ભિક્ષુ કહે છે જે આપે એ ખાય છે, નૃત્ય કરે તો જુએ છે, મુજરે લઈ જાય તો બેસે છે. પેલી કહે છે ચલો મુજરામાં, એટલે તઈ આટલા ભીડમાં બેઠે એટલે જુએ. અને આ ભિક્ષુ જ્યારે જુએ ને ત્યારે ગામના શેઠિયાઓ, નગર શેઠો, પ્રતિષ્ઠિત લોકો, ચૂંટીમાં જીતાયેલા, આ બધા મુજરામાં બેઠા હોય. આપણને લાગે કે આ બહુ સારા ખાદીના કપડાં પહેરે છે અને આવે છે, પણ અસલિયતમાં એ શું કરે છે એ તો એને ખબર ને ભગવાનને ખબર. દિવસો વીતવા લાગ્યા. આ ભિક્ષુ છે ને એવું નથી કહેતો ગુલાબજાંબુ બહુ સરસ બનાવે છે, શું સુખડી બનાવી જાત તો તમે એમ કે, અને મોહનથાળ તમારે જેવું કોઈ બનાવી શકે, અને આ બદામ, આ બદામનું દૂધપાક બનાવે તમે નહીં. મિષ્ટાન બનાવે તો કઈ બોલતો નથી. પ્રશ્ન યાદ રાખજો, સ્થિતપ્રજ્ઞ કેમ બોલે? અને નૃત્ય જુએ તો ચૂપચાપ છે. બહુ સારું ડાન્સ હોય, હે, તમે ટીવી જોતા હો તો મિથુન ચક્રવર્તી ટીવીમાં હતો, અને મારા યુવાનીના દિવસોમાં છે કે અમે સાથે મિથુન ચક્રવર્તી જોડે હું બેસતો હતો ઉટીની અંદર. માઇકલ જેક્સન પછી પહેલામાં પહેલો આવો ડાન્સર ભારતમાં આવ્યો. હું વાત આ પ્રસંગ હતી એના અનુસંધાનમાં કરું છું. આ વેશ્યા નૃત્ય કરે છે, ડાન્સ કરે છે, તો પેલો વાહ વાહ દુબારા, વન્સ મોર, નહીં, નોટ વન્સ મોર, દુબારા નહીં, કઈ નહીં, બકવાસ है, બંધ કરો नृत्य नहीं, बकवास है, बंद करो भी नहीं और वंस मोर भी नहीं. ભિક્ષુ એટલે આ ભિક્ષા માગનાર છે યુવાન, એ ભિક્ષુ કહેવાય બુદ્ધ ધર્મના. એ પ્રતિક્રિયા શૂન્ય છે. આમ કરતા કરતા 3 મહિના વીતી ગયા. કેટલા મહિના વીતી ગયા? 3 મહિના વીતી ગયા. નર્તકી કહે છે તમે કંઈક તો બોલો, ખાવાનું પસંદ છે? નથી પસંદ? સારું છે અલા ખોટું છે? રાંધવાનું બંધ કરો, કંઈક તો બોલો. સ્થિતપ્રજ્ઞ કા ભાષા, આ પ્રશ્ન છે. સ્થિતપ્રજ્ઞ કોઈ અભિપ્રાય હાલતો નથી. એટલે પેલી નર્તકી કહે છે નથી ભાવતું તો એમ કોને નથી ભાવતું? આના બદલે હું બીજું શાક બનાવું. ચોપડેલી રોટી નથી જોઈતી તો કોરી આપું. અરે તમે ના કહો તો હું સુધારો કરું ખાવાનામાં. નૃત્ય પસંદ ના હોય તો એમ કહો કે બંધ કરો, અને પસંદ હોય તો એમ કહો વંશ મોર દુબારા. સંગીત સારું લાગે તો તાળી પાડો.
પણ સંગીત સારું ના લાગે તો એમ કોને કે બંધ કરો આ બધું સંગીત તમારું. નૃત્ય અને ગીત પસંદ ન પડે તો બકવાસ બંધ કરો. આ નૃત્ય નર્ક છે એવું કહો, ભોજન ઝેર છે એવું કહો, કંઈક તો કહો. આઈ વોન્ટ યોર ઓપિનિયન માય ડિયર સર. તમારો અભિપ્રાય જાણવા માંગુ છું, કંઈક તો બોલો. હું મૂંઝાઈ ગઈ, નર્તકી કે કંટાળી ગઈ. મેં ખૂબ પ્રયત્ન કર્યા તમને રીઝવવાના, તમે કઈ આશરો નથી આપતા, એમ કહેતા નથી કે આ નૃત્ય સારું છે. ખરાબ લાગતું હોય તો એમ કહો કે બંધ કરો, એવું પણ નથી કહેતા. અરે 3 મહિના થઈ ગયા, નથી રહેવું તો ના કોને હમણાં મૂકી જઈએ ઘોડાગાડી કરીને, જ્યાં જવું હોય ત્યાં બળદગાડામાં લઈ જઈએ. અરે ચાલતા તમારી જોડે આવીએ તમારો સામાન ઉચકીને. પણ કંઈક તો કહો, ના રહેવું હોય તો ના કહો. આ પ્રવચન ના ગમે ને તો ઉઠીને ચાલવા માંડો ને, કોણ કે બેહી રહો? તમને જબરજસ્તી કરી છે? હું તો કહું છું કે જેને જવું એને જાય, નથી જતા. પણ મારે પ્રવચન સારું છે એવું સાંભળવું નથી, અને બંધ કરો એવું બી સાંભળવું નથી. મારે તમને સ્થિતપ્રજ્ઞ બનાવવાના છે. મારે એટલું જ કહેવું છે કે પેલી થાકી ગઈ અને કહે છે કે બસ 3 મહિના સુધી મેં બહુ મહેનત કરી, કોઈ અભિપ્રાય નથી મળ્યો મને. ભીખુ કહે છે જો હું સારો કે નરસો અભિપ્રાય આપું તો મારી હાર છે. મારી જીત શેમાં છે? અભિપ્રાય શૂન્ય રહું એમ. મારી જીત શેમાં છે? અભિપ્રાય શૂન્ય રહું તેમાં છે. કોઈ અભિપ્રાય નહીં આપવાનો. એટલે ઘણી વાર એવું બને છે, પણ આપણે સંતોને સમજી શકતા નથી. કેટલીક વાર સારા સંતો અભિપ્રાય ના આપે, તમને લાગે કે રિસાઈ ગયા છે, રિસાઈ નથી ગયા, સ્થિતપ્રજ્ઞ. અભિપ્રાય આપે તો હારી જાય. કારણ કે પ્રશ્ન છે સ્થિતપ્રજ્ઞ કેમ બોલે છે? હવે સાંભળો, સ્થિતપ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સમાધિમાં સ્થિર હોય. એ જો સમાધિમાં સ્થિર જ રહેતો હોય તો બોલે શું કરવા? હા, પણ બોલે છે એનો અર્થ કે બહિર્મુખી છે. હી ઓર શી ઇઝ એક્સ્ટ્રોવર્ટ. એટલે સમાધિ કરે, આંખો બંધ કરે, એનું મન તો બહાર હોય, અને બહાર જે કંઈ દેખાય એની પ્રતિક્રિયા આપે, કાં તો સારી કાં તો ખોટી. પણ સમાધિમાં એટલે ચિંતન કરતી વખતે, મનન કરતી વખતે, આ શ્રવણ કરતી વખતે પણ જો તમારું મન બહાર હશે તો તમે શ્રવણ નથી કરતા. એક વસ્તુ બધાને સુસ્પષ્ટ થવી જોઈએ. અર્જુનના પ્રશ્નોનો ભગવાન ઉત્તર આપે છે, અને એ સમજાવવા માટે હું અનેક દ્રષ્ટાંતો લઈ અને તમારા મનમાં પ્રવેશ કરવાનો એક પ્રયત્ન કરી રહ્યો. મારે તમારી ભીતર જવું છે, તમારા મનમાં જવું છે, ખંખોળવું છે તમારું મન કે અંતર્મુખી છે કે બહિર્મુખી છે. એટલા માટે આ બધું સમજાવું. નૃત્ય અને ભોજન સુંદર છે, પ્રિય છે એવું કહું તો રાગ કહેવાય. આ બકવાસ છે એવું કહું તો દ્વેષ કહેવાય. હું રાગ અને દ્વેષનો સાક્ષી છું, કારણ કે હું આત્મા છું. હું સાક્ષી આત્મા છું તો મારી જીત છે. સાક્ષી ને ન સારું છે ન ગ્રાહ્ય કે ખોટું છે, કઈ ત્યાજ પણ નથી. આ વાત સરળતાથી મારે સમજાવી હોય તો, તમને ગળે ઉતરે એવી સમજાવી હોય તો ક્રિકેટનું દ્રષ્ટાંત આપું. અમ્પાયરને સિક્સર મારે કોઈ એ પ્રિય છે એવું નથી. અમ્પાયરને ક્લીન બોલ્ડ થઈ જાય એ નકામો છે એવું પણ નથી. અમ્પાયર કોઈ અભિપ્રાય આપતો નથી, મૌન છે, અને એને જે કંઈ કહેવું હોય એ મૌનમાં કહે છે. આઉટ, મોડેથી બોલતો નથી. પોલીસ સાઇન કરે છે, થોભી જાઓ. પોલીસ સાઇન કરે છે, આવો. આવી રીતે
જે સ્થિતપ્રજ્ઞ છે કેમ બોલે છે એના પ્રશ્નનો સુંદર ઉત્તર ભગવાને આપણને આપ્યો. અને હું સાક્ષી છું, આત્મા છું. દરેક પરિસ્થિતિમાં જો એવું સમજાય કે હું આત્મા છું તો હું સાક્ષી છું. આત્માને મન નથી, આત્માને બુદ્ધિ નથી, આત્માને શરીર નથી, આત્માને અવયવ નથી, આત્માની ઇન્દ્રિય નહીં, આત્માને જ્ઞાનેન્દ્રિય નહીં, આત્માને કર્મેન્દ્રિય નહીં, એટલે કર્મ પણ ના કરે. સાંભળજો બરોબર. એવો આત્મા હું છું, પણ કેવો છું? તમારી અંદર. આપણે ભજનમાં આવ્યું કબીરનું કે બહુ નજીક છું હું તારી. નજીક એટલે અંદર છું અને સાક્ષી છું અને જોયા કરું છું, પણ કંઈ બોલું નહીં. સ્થિતપ્રજ્ઞ છું, સાક્ષી ને એને સારું છે એટલે ન કંઈ ગ્રાહ્ય છે સારું છે એટલે, અને ખોટું છે એટલે કંઈ ત્યાજ્ય છે. આત્માને ત્યાજ્ય નથી અને ગ્રાહ્ય પણ કંઈ છે નહીં. સ્થિતપ્રજ્ઞ શુભાશુભની પ્રાપ્તિમાં અભિપ્રાય શૂન્ય છે. આ કૃષ્ણ પરમાત્માનો ઉત્તર. એ અભિપ્રાય શૂન્ય છે. અત્રે અર્જુનના દ્વિતીય પ્રશ્ન કિમ પ્રભાષેતનો ઉત્તર સંપૂર્ણ થાય છે. કિમ પ્રભાષેત, કેમ બોલે છે એ ઉત્તર આખો પૂરો થઈ ગયો. હવે કિમ આસી તો એવું આવશે કે બેસે છે કેવી રીતે. પણ આ જે ઉત્તર પૂર્ણ થયો એને પાછું એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા સમજાવું એટલે તમને ગેડ બેસી જાય. એટલું જ નહીં, તમારા મનમાં સ્પષ્ટતા થઈ જાય. સ્થિતપ્રજ્ઞ સૂર્ય જેવો છે, એકતા રૂપ છે, સમાનતા રૂપ છે. એટલે શું? સૂર્યોદયમાં, સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે આકાશ રક્તરંગી હોય. આ ઘણી વાર તો મેઘધનુષ પણ થાય, અનેક રંગો થાય. પણ રંગો જોડે સૂર્યને મતલબ નથી. મેઘધનુષ તો તમને દેખાય છે, સૂર્ય મેઘધનુષ બનાવતો નથી. એ તો એના કિરણો પેલા વરસાદના ટીપામાંથી પરાવર્તિત થઈ અને આગળ જાય છે અને આપણને મેઘધનુષ જેવું કંઈ દેખાતું હોય. વક્રી ભવનના નિયમો ત્યાં કામ આવે. મારે એટલું જ કહેવું છે કે પ્રાતઃકાળે અને સંધ્યાકાળે સૂર્ય રક્તરંગી હોય છે. એમાં એક રૂપતા છે, સમાનતા છે. સૂર્યોદયમાં સૂર્યાસ્ત સમયે સૂર્ય રક્તરંગી હોય છે. તેમ જ્યારે પૈસા આવે ઘરમાં, મારે તો કરોડોનો મને કોન્ટ્રાક્ટ મળ્યો છે, મને તો સરકાર આટલા બધા પૈસા આપવાની છે, મારી તો લોટરી લાગી ગઈ છે, એ જેકપોટ લાગ્યો છે, એ જુગાર રમતા રમતા હાથમાં બધું આવી ગયું છે, એ કોઈને લૂંટી લીધા એટલે બહુ પૈસા આવ્યા છે. ધન અને પૈસાની ચડતી અને ભરતીમાં, ધન અને પૈસાની ચડતી અને ભરતીમાં ધનની ઓટ અગર વૈભવના અસ્તમાં સ્થિતપ્રજ્ઞ અભિપ્રાય શૂન્ય હોય. એ કોઈ દિવસ પોતાનો અભિપ્રાય આપતો નથી. જેમ સૂર્ય હું સારો છું, રક્તરંગી છું એવો અભિપ્રાય નથી આપતો સવારે કે સાંજે. સૂર્ય પ્રતિક્રિયા શૂન્ય છે. એમ આ સ્થિતપ્રજ્ઞ અભિપ્રાય શૂન્ય છે, પ્રતિક્રિયા રહિત છે. દેટ મીન્સ વિધાઉટ રિએક્શન, ઇઝ નોટ ડુઈંગ એનીથિંગ. એ કર્મ કરતો નથી, કંઈ ભોગવતો પણ નથી, બોલતો પણ નથી. પ્રતિક્રિયા શૂન્ય છે. ધનની ઓટ અને વૈભવના અસ્તમાં એ કંઈ બોલતો નથી. તો એ પ્રશ્ન હતો સ્થિતપ્રજ્ઞ આવા સંજોગોમાં કે આવા સંજોગોમાં કેવી રીતે બોલે છે? જોજો. અને સમાધિસ્થ થયો હોય, સમાધિ કરતી વખતે કેવી રીતે બોલે છે? બોલતો જ નથી, કારણ કે પોતાના આત્મા સાથે એ સંલગ્ન થઈ ગયો છે. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું સાક્ષી છું, અને સાક્ષી બોલે નહીં. ઉદયે સવિતા રક્ત ચાસ્ત મને તથા સંપત્તૌ ચ વિપત્તૌ ચ મહતામ એક રૂપતા. આવું શાસ્ત્રમાં કહ્યું. સૂર્ય ઉદય અને અસ્ત માં રક્તરંગી છે, તેમ સંપત્તિ કે વિપત્તિમાં, ચડતીમાં કે પડતીમાં, સુખમાં કે દુઃખમાં સ્થિતપ્રજ્ઞનું વર્તન કે ભાષા
એક જેવી હોય છે, એટલે મૌન ભાષા હોય. મૌન પણ એક ભાષા છે. આવી રીતે પ્રશ્ન હતો અર્જુનનો, એનો કૃષ્ણ પરમાત્માએ સુંદર ઉત્તર આપ્યો, અને એ ઉત્તર દ્રષ્ટાંતો દ્વારા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે એ શ્લોકની અત્યારે પૂર્ણાહુતિ કરીએ છીએ, અને એના પછીનો શ્લોક છે એનો શુભારંભ પણ કરીએ. પૂર્ણાહુતિ કરીએ તો શુભારંભ તો કરવો જ પડે. તો હવે શુભારંભ કરતી વખતે હું પહેલા સમજાવી દઉં એની પ્રસ્તાવના. જેનો પ્રશ્ન હતો કે સ્થિતપ્રજ્ઞ કેમ બોલે છે, કિમ પ્રભાષેત, પછી આવે છે કિમ આસીત, પછી આવે છે કે ચાલે છે કેમ. તો અહીંયા આવે છે અર્જુનનો ત્રીજો પ્રશ્ન છે, સ્થિતધિ કિમ આસીત, એટલે સ્થિત પ્રજ્ઞ જેની વાત ચર્ચી ગયા આપણે, એ કેવી રીતે બેસે છે. કિમ આસીત સામાન્ય અર્થ એવો છે કે કેવી રીતે બેસે છે. એટલે તમે એવું સમજો કે ઘૂંટણીએ બેસે છે, લાઠી વાળીને બેસે છે, નીચે બેસાતું નથી, તમે ખુરશીમાં બેસીએ. અરે બેવાનું કોણ ના કહે છે? સમજી ખુરશીમાં બેવાથી છે ને બહુ ફાવે છે ને મજા આવે છે. તો મજા લે ને, તને કોણ ના કહે? પણ તું ખુરશીમાં બેઠો છે ખરો? ના, બેઠો છે ખુરશીમાં પણ બધે ફરફર. આ સ્વામીજી શાંતિ પાઠ પૂરો કરે એટલી વાત હમણાં દુકાનમાં જઈ અને બધા માણસોને ખકડાઈ નાખી, જેટલા મોડા આવ્યા હોય. અને જઈશ દુકાનમાં અને જઈ અને અડધાને કહીશ કે તમારો પગાર કાપાઈ નાખવામાં આવે છે, તમારો પગાર વધારવા આવે. બેઠા છો અહીં, વાત મનમાં ચાલે છે દુકાનની. મારો એક જ છોકરો છે, એને સાસરીએ આવવાના છે અને મારે લેવા જવાનું છે. એટલે સ્વામીજી જેવું પૂરું કરશે ને એટલે હું કાર લઈને રેલવે સ્ટેશન જઈશ, એ લોકો લઈ આવીશ. આવા કેટલાય વિચારો મનમાં ચાલતા હોય. જ્યારે તમે સમાધિ માટે બેસવાનો પ્રયત્ન કરતા હો ત્યારે શરીર એક સ્થળે છે, મન વિહાર કરે છે. એટલા માટે અર્જુન પ્રશ્ન પૂછે છે કે જે સ્થિતપ્રજ્ઞ હોય, સ્થિતધિ કિમ આસીત, એ કેમ બેસે. એટલે કેમ બેસે એવું નહીં, મનન કરવા કેમ બેસે છે, ચિંતન કરવા કેમ બેસે છે, શ્રવણ કરવા કેવી રીતે બેસે. તમે શ્રવણ માટે બેઠા હો ને તો તમને મારા સિવાય કશું દેખાવું ના જોઈએ. એક વાત હું દેખાવું છું તો કે હા, ખોટી વાત. મારી વાણી સિવાય કંઈ સંભળાવવું ના જોઈએ. એટલે તમારી વાણી સિવાય કંઈ સંભળાવવું ના જોઈએ નહીં, એ શબ્દોના અર્થો સિવાય કંઈ પકડાવવું ના જોઈએ. એટલે તમે કેમ બેસો છો શ્રવણ કરવા, કેમ બેસો છો મનન કરવા, કેમ બેસો છો ચિંતન કરવા, અંતે કેમ બેસો છો નિધિધ્યાસન કરવા માટે. નિધિધ્યાસન ઉપર મારું આખું પુસ્તક છે. તમારા સદભાગ્ય નહીં હોય એટલે નિધિધ્યાસનનો કોઈ શિબિર મોટાભાગના લોકોએ એટેન્ડ નહીં કરે હોય. સાક્ષાત્કાર માટેનું છેલ્લામાં છેલ્લું સાધન છે નિધિધ્યાસન. આત્માવારે દ્રષ્ટવ્ય, એટલે પહેલા શ્રવણ પછી દ્રષ્ટવ્ય. દ્રષ્ટવ્ય એટલે પહેલામાં પહેલું આત્માને જોવાનું હોય, પણ કહે છે કે અમારી પાસે તો જ્ઞાન ચક્ષુ નથી, અમે કેવી રીતે જોઈએ. કઈ વાંધો નહીં, જ્ઞાન ચક્ષુ ના હોય તો શ્રવણના ચક્ષુથી જુઓ. આ તમે શ્રવણ કરો છો ને એ શ્રવણ ચક્ષુ કહેવાય. શ્રવણેન પછી આવે છે મંતવ્ય, એટલે મનન કરવાથી. પત્તો ના ખાય શ્રવણ, આ સાંભળવાથી. બધા ઘણા લોકો આવીને કહે છે કે અમે સાંભળીએ છીએ પણ છે ને હજુ સમજાતું નથી. તો નથી સમજાતું, કઈ વાંધો નહીં, ડરશો નહીં, મનન કરો. શ્રવણેન પછી મંતવ્ય, પછી આવે છે નિધિધ્યાસિતવ્ય, અને છેલ્લે નિધિધ્યાસન કરો. જો તમારામાંથી લગભગ 100 જણા પણ મને એને કહેશે ને, 100 ઓછામાં ઓછા, કે અમે આત્મ સાક્ષાત્કાર માટે નિધિધ્યાસન કરવા તૈયાર છે, તો હું સવારે 6 વાગે ઉઠાડી અને તમને કરાવવા તૈયાર છું. પણ એવી ઉત્સુકતા હોય તો 2-4 જણ માટે ના થાય. સ્વામીજી બહુ વધારે કહેવાય, ચલો 51 જણા બસ આઈને કહેજો
કે અમારે નિધિ ધ્યાસન શીખવું છે, કારણ કે છેલ્લામાં એની પછી કંઈ નહીં, છેલ્લામાં છેલ્લો આત્મ સાક્ષાત્કાર માટેનો એ રસ્તો છે નિધિ ધ્યાસન. તો અહીંયા પ્રશ્નનો જવાબ છે ભગવાનનો કે નિધિ ધ્યાસન કરવા કેવી રીતે બેસે છે, શ્રવણ કરવા કેવી રીતે બેસે છે, ચિંતન આત્માનું કે મનન આત્માનું કરવા કેવી રીતે બેસે છે. 58 થી 61 શ્લોક સુધીમાં આ ઉત્તરો આપવામાં આવેલા છે. હવે એના પર આપણે વિચાર કરવાનો છે. એટલે સૌથી પહેલા મંત્ર 58 માતાજી બોલાવશે ધીરે ધીરે અને આપણે તમે એનું પુનરુચ્ચારણ કરશો. હું ખાલી શબ્દાર્થ આપીશ, ત્યારબાદ આપણે આગળ જઈશું. यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. ભાષાંતર. કૂર્મઃ એટલે કાચબો. તમારામાંથી ઘણાએ કાચબા તો જોયા છે, પણ એ બે જાતના કાચબા હોય. એક જમીન ઉપર રહેનારા પણ હોય અને એક પાણીમાં રહેનારા હોય. પાણીમાં રહેનાર વધારે હોય, જમીનમાં રહેનારા આપણને ઓછા જોવા મળે, પણ એ પણ કાચબા હોય. મોટામાં મોટા કાચબા જોવા હોય તો મોરિશિયસ જવાનું, અને મોરિશિયસની અંદર આવા 4-4 ફૂટના ઘેરાવાળા કાચબા મળે. માણસ બેસી જાય એવા કાચબા મળે. તમને ના ખબર તો એક વાત કરું, એવા કાચબાની વાત આવે છે કે લોકો જમીન સમજી અને એના પર બેઠા અને બહુ જણા ભેગા થઈ ગયા, રાંધવા માંડ્યા, દોડવા માંડ્યા, કૂદવા માંડ્યા. એ લોકોને ખબર નહીં કે જમીન નથી, પણ જો બહુ ચૂલો હરગાયો એટલે પેલો કાચબો પાણીમાં વહી ગયો અને બધા ડૂબી. આ કાચબો. અને કાચબાના દ્રષ્ટાંતથી શું સમજાવે છે? કાચબો જેવી રીતે સંકટ સમયે કાચબો તરતો હોય પણ એને લાગે કે કાચબાને ગળી જવા કોઈ મોટું માછલું આવ્યું, અથવા મગર આવ્યો, અથવા કોઈ માણસો જાળ નાખી, એવું લાગે એટલે પોતાના હાથ પગ બધું અંદર કરી લે. આ કાચબો છે ને, એક સમયે જ્યારે આ બધું આટલી સાયન્સ આગળ નહોતું વધ્યું ત્યારે યુદ્ધો થતા હતા. એમાં ઢાલ બનાવે ને એ કાચબાની હોય, અને એ ઢાલ રાખી અને તરવાલ લઈને લોકો લડતા હતા. ડાબા હાથમાં ઢાલ હોય, જમણા હાથમાં તરવાલ હોય, બરોબર. અને પેલાની દુશ્મનની તરવાલ આવે એટલે ઢાલ ધરી દે. ઢાલ એ રક્ષણનું કામ કરતું હતું. કાચવાનું શરીર હતું, એ ખૂબ મજબૂત હોય. આ કાચબો સંકટ સમયે પોતાના અંગોને અંદર ખેંચી લે, જે તમને કંઈ દેખાય નહીં, હાથ પગ બધું અંદર હોય અને ખાલી ઢાલ હોય, એના પર મારો કરો કૂદો કંઈ થાય નહીં. એને જેમ અંગોને સમેટી લે છે તેમ આ પુરુષ એટલે કયો પુરુષ? જે સમાધિ કરવા બેઠો છે તે. આ પુરુષ એટલે કયો પુરુષ? શ્રવણ કરવા બેઠો છે તે. આ પુરુષ એટલે કયો પુરુષ? ચિંતન મનન કરવા બેઠો છે તે. આ પુરુષ એટલે કયો પુરુષ? જે નિધિ ધ્યાસન કરવા બેઠો છે તે. કાચબાની જેમ આ પુરુષ જ્યારે સર્વ ઇન્દ્રિયોના વિષયોમાંથી, સર્વ ઇન્દ્રિયો છે એના વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે. ઇન્દ્રિયો પોતાના વિષયમાં દોડે. આંખ એ રૂપની પાછળ દોડે. નાક બહુ વઘાર સરસ કર્યો છે હું આજે તો, હા 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 હા. અને શું આ કેસર બદામ નાખીને કેટલી સ્વાદ આવે. આ નાક છે ને સુગંધી પાછળ દોડે, જીભ સ્વાદ પાછળ દોડે, ત્વચા સ્પર્શ પાછળ દોડે, અને કાન સંગીત પાછળ દોડે. દરરોજ સાંજે આપણે બાંકડા મૂક્યા છે નર્મદા કિનારે, બોર્ડ માર્યું છે કે કોઈ મોબાઈલ વાપરવો નહીં, શાંતિથી બેસો, પણ કોઈ બેસતું જ નથી. બધાના હાથમાં મોબાઈલ હોય અને કાનમાં ધરીને સાંભળતા કંઈ ને કંઈ. અમારા આશ્રમની જ વાત કરી લઉં. અમારે ત્યાં ઘણા લોકો હુતા આપણને લાગે
આ હુતા ના હોય, આમ મોબાઈલ લઈને કંઈક આવડતા હોય. કેટલીક વાર મારી સેવામાં કોઈને બોલાવું ને, આવે ખરા, પણ એ શું કરે, હું કહું તમારે આરામ કરો તો કરો, હું હોઈ જાઉં છું. હું તો આરામ કરતો, પણ એ લોકો કાનમાં લઈ અને સાંભળતા હોય કંઈ. એટલે કાન સંગીત પાછળ દોડે. આમ અહીં શું કહ્યું છે? ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે છે. એટલે આંખનો વિષય જ રૂપ, એમાંથી રૂપમાં જ પાછી ખેંચી લેવાની, સુગંધમાંથી પાછી ખેંચી લેવાની, સ્વાદમાંથી પાછી ખેંચી લેવાની, અને આલિંગનમાંથી પાછી ખેંચી લેવાની, સંગીતમાંથી પાછી ખેંચી લેવાની. આ તમારે જો મને સાંભળવો હોય ને, હું જે બોલું છે, તો આવી રીતે બધી ઇન્દ્રિયોને પાછી ખેંચી લીધી હોય, ખાલી કાન છે ને એ સળવા રાખી અને મારી તરફ હોય તો જ તમે શ્રવણ કરી શકશો. અને યાદ રાખજો, શ્રવણથી સાક્ષાત્કાર થાય. શ્વેત કેતુને માતાજી કેટલી વાર શ્રવણ કરવું પડ્યું હતું? 9 વાર શ્રવણ કર્યું અને ઓન ધ સ્પોટ સાક્ષાત્કાર થયો. આ શ્રવણનું આટલું મહત્વ છે. તમારી ઇન્દ્રિયોને તમે પાછી ખેંચી એકલા કાન મારી તરફ રાખી અને જો શ્રવણ કરશો તો અહીં બેઠા બેઠા આ ક્ષણે જ સાક્ષાત્કાર શક્ય છે. જેવી રીતે દ્રોણાચાર્ય બધાની પરીક્ષા લીધી, પેલું પક્ષી હતું, ભીમને બોલાયો, ભીમ ધનુષ બાણ ઉઠાओ, उड़ाया, क्या दिखता है? ओ जंगल दिखता है, और क्या दिखता है? बड़ा पेड़ है, और क्या दिखता है? तो बोलता है कि वहां से एक बिलाड़ी आ रही है. बेटो बैठ गिरी जाए. अर्जुन ने बुलाया, उठाओ, क्या दिखता है? एक पक्षी दिखता है. अब क्या दिखता है? अब खाली उसका सिर दिखता है. अब क्या दिखता है? मात्र उसकी बाई आंख दिखती है. छोड़ो तीर. लक्ष्य विधेय गયું. એમ આત્મા રૂપી લક્ષ્ય વિધવાનું છે. પ્રણવ ધનુ સરોય આત્મા બ્રહ્મ તલ્યક્ષ મુચ્યતે. પ્રણવ ધનુષ છે. પ્રણવો ધનુષ સરોય આત્મા. સર એટલે જીવાત્મા બાણ છે અને બ્રહ્મ એનું લક્ષ્ય છે. અપ્રમત્તેન વેદવ્યમ. પ્રમાદ કર્યા વગર જીવાત્મા રૂયું બાણ છોડો અને જીવ અને બ્રહ્મ એક થઈ જાય તો ખબર પડે કે હું જીવ નથી, હું ઉત્ક્રમણ ને સંક્રમણ કરનાર નહીં, હું કરતા કે ભોગતા નહીં, હું તો અજર અમર અવિનાશી આત્મા છું. તમારે એવી રીતે બ્રહ્મને લક્ષ્ય માની અને ધનુષ ઓમકાર રૂપી ધનુષ દ્વારા વેદન કરવાનું. અને એટલા માટે તમે બહિર્મુખી ના થાવ, અંતર્મુખી રહો. એટલા માટે ઇન્દ્રિયોને એના વિષયમાંથી પાછી ખેંચી લેવાની. અધરવાઇઝ વિલ બીકમ એક્સ્ટ્રોવર્ટ. આપણે શું બનવાનું છે? ઇન્ટ્રોવર્ટ, અંતર્મુખી બનવાનું છે. અને અંતર્મુખી બનીશું ને તો જ, કારણ કે આત્મા તો અંદર છે, બહાર તો છે જ નહીં. પણ જો આપણે કેવી ભૂલ કરી બેઠા છીએ. ટીવીમાં હું વાંચું છું, 10,000 માણસો કેદારનાથના લાઈનમાં લાગ્યા, ત્યાં બરફ પડે તો ઊભા છે. શું મળશે એ લોકોને મને ખબર નથી, પણ આત્મા તો નહીં મળે. એ તો આપણી અંદર છે, એના માટે ક્યાં જવાની જરૂર નથી. પણ વેદાંત સિવાય આ આદિ શંકરાચાર્યજી આપણને સમજાયું, આ જ્ઞાન કોઈ આપી શકે તેમ નથી. પણ જ્ઞાન લેનારા બહુ ઓછા છે. આપણે 12મા અધ્યાયમાં બધું ભણી ગયા છીએ ગીતામાં. આર્ત ભક્ત હોય, અર્થાધિ ભક્ત હોય, જિજ્ઞાસુ ભક્ત હોય, છેલ્લો જ્ઞાની ભક્ત હોય. જ્ઞાની તો આત્મૈવ મે વતમ. જ્ઞાની તો મારો આત્મા જેવું ભગવાને કહ્યું. અહીંયા સમજાવું છું શું કે સ્થિતધી એટલે સ્થિર બુદ્ધિ વાળો કેવી રીતે બેસે છે એમ નહીં, શ્રવણ કરવા કેવી રીતે બેસે છે, મનન કરવા કેવી રીતે બેસે છે, સમાધિમાં કેવી રીતે, મુખ્ય વાત સમાધિ કરવા. સમાધિ કરવા એટલે આત્માને જાણવા માટે કેવી રીતે બેસે. અને એમાં પહેલામાં પહેલી વસ્તુ કહી કે જો ખરેખર આવું જાણવું હોય તો પહેલા તો ઇન્ટ્રોવર્ટ એટલે અંતર્મુખી બનવું પડે. અને અંતર્મુખી બનવા માટે એ કહ્યું કે સર્વશ ઇન્દ્રિયભ્ય ઇન્દ્રિયાણી સંહરતે. ઇન્દ્રિયોના વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે
ત્યારે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની બુદ્ધિ સ્થિર થાય છે. બુદ્ધિ સ્થિર ક્યારે થાય? ઇન્દ્રિયોને એના વિષયમાંથી પાછી ખેંચી લઈએ તો બહિર્મુખી થતા અટકી જઈએ, અંતર્મુખી થઈ જઈએ. કારણ કે આત્મા તો આપણી ભીતર છે, અંદર છે. અને ભીતર જો આત્મા હોય તો એને જાણવાનો હોય, આંખે જોવાનો ના હોય. કારણ કે તે નિરાકાર છે પણ સાક્ષી છે, ચૈતન્ય છે. હું ચૈતન્ય સ્વરૂપ છું, સાક્ષી સ્વરૂપ છું, સત છું, ચિત્ત છું, આનંદ છું. આવી રીતે અહીંયા ભગવાન ઉત્તર આપવાનો પ્રયાસ કરે છે. મેં આ મંત્ર છે એનું માત્ર ને માત્ર ભાષાંતર, શ્લોકોનું ભાષાંતર તમને સમજાયું છે. ત્યારબાદ ડિટેલમાં જે ચર્ચા, સૂક્ષ્મ ચર્ચા છે હવે આગળ થશે કે કિમ આસિત કેવી રીતે બેસે છે, એટલે સમાધિ માટે કેવી રીતે બેસે છે. તો પહેલામાં પહેલો ઉત્તર છે કુર્મોંગાનીવ સર્વસ. જેમ કાચબો પોતાના અંગોની અંદર ખેંચી લે છે, એમાં સ્થિતપ્રજ્ઞ કરનાર જે માણસ છે એ ઇન્દ્રિયોને પોતાની અંદર ખેંચી લે વિષયમાંથી. રૂપ નથી જોયું, સ્વાદ નથી જોયું, સંગીત નથી જોયું, નો અભિપ્રાય, અંતર્મુખી બની ગયું. આ સાંભળતા સાંભળતા સાક્ષાત્કાર કરવો હોય તો અંતર્મુખી બનીને સાંભળે તો મારો એક એક શબ્દ તમને સમજાય. જો મારો શબ્દ તમારા કાનમાં પેસી જશે અને મારા શબ્દોના અર્થમાં તમે ગુમનામ થઈ જશો તો વર્ષો પછી નહીં, મહિનાઓ પછી નહીં, કલાકો પછી નહીં, અત્યારે અહીં આ ક્ષણે મૃત્યુ પહેલા સાક્ષાત્કાર અહીં થઈ શકે તેમ છે. ક્યાંય જવાની આવશ્યકતા છે નહીં. સાક્ષાત્કાર અહીં અને ત્યારે છે, મોત પછી નથી. આવી અમર ઘોષણા કૃષ્ણ પરમાત્મા આવા બધા ઉત્તરો આપી અને આપણને સમજાવવા માંગે છે. એની વિશેષ ચર્ચા બીજી વાર જ્યારે બીજા રવિવારે આપણે મળીશું ત્યારે કરીશું. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.